પાલિતાણા 181 મહિલા હેલ્પલાઇનની તાત્કાલિક કામગીરીથી પીડિત મહિલાને આશ્રય તળાજા તાલુકામાંથી એક પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી હતી કે તેના પતિ દ્વારા તેને વારંવાર હેરાનગતિ અને મારપીટ કરવામાં આવે છે, જેથી તેને મદદની જરૂર છે. કોલ મળતા જ 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સલર, મહિલા કોન્સ્ટેબલ તથા પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે આવી પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા પીડિત મહિલાની પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. પીડિત મહિલાએ જણાવેલ કે તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને તેમણે પ્રેમ લગ્ન કર્યા છે. તેમના લગ્નને આશરે 9 વર્ષ જેટલો સમયગાળો થયો છે તથા તેમને 2 સંતાનો છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેનો પતિ અવારનવાર દારૂના નશામાં ઝઘડો કરી તેને તથા બાળકોને મારપીટ કરતો હતો. ઉપરાંત ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હતો અને મહિલા મજૂરી કામે જઈ કમાયેલા પૈસા પણ જબરદસ્તી લઈ જતો હતો. 181 ટીમ ઘટના સ્થળે પહોંચતા મહિલાનો પતિ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાના પતિ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેને ઘરે બોલાવવામાં આવ્યો હતો અને પત્નીને હેરાન પરેશાન ન કરવા તેમજ શાંતિપૂર્ણ રીતે પરિવાર સાથે રહેવા સમજાવવામાં આવ્યું હતું. મહિલાનો પતિ દારૂમાં નશામાં હોવાથી 112 જનરક્ષક વાનની પણ મદદ લેવામાં આવી હતી. 181 ટીમ દ્વારા પીડિત મહિલાને કાયદાકીય પ્રાથમિક માહિતી, પોલીસ સ્ટેશનના મહિલા સહાયતા કેન્દ્ર તેમજ સખી વન સ્ટોપ સેન્ટર અંગે માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી. હાલ પીડિત મહિલાની ઈચ્છા મુજબ તેને તેના પતિ સાથે રહેવું ન હોવાથી 181 ટીમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.